વિકાસ કરવાની વાત કરી, ડીઓ કૃપાબેને વુમન એમ્પાવરમેન્ટની વાત કરી. આપણે હમણાં જ કસુંબીનો રંગ સાંભળ્યો. આપણે સાંભળ્યું કે સ્ત્રીનું સ્વરૂપ એટલે માતાનું સ્વરૂપ, બહેનનું સ્વરૂપ, મિત્રનું સ્વરૂપ, પ્રેમિકાનું સ્વરૂપ, પત્નીનું સ્વરૂપ, પુત્રીનું સ્વરૂપ. વધારે કંઈ નહીં કહું, થોડી પંક્તિઓમાં જ આ સંબંધોની વાત રજૂ કરીશ. જરૂરી નહીં कि चिरागों से ही उजाला फैले, जरूरी नहीं कि चिरागों से ही उजाला फैले, घर में बेटियां भी बहुत रोशनी देती है, घर में बेटियां भी बहुत रोशनी देती है. हमारी चोट पे चाहत से पट्टी कौन बांधेगा, हमारी चोट पे चाहत से पट्टी कौन बांधेगा, अगर बहनें नहीं होंगी तो राखी कौन बांधेगा. बहनें એટલા માટે જરૂરી છે. कुदरत ने ये हुनर दुनिया की हर औरत को बख्शा है, कुदरत ने ये हुनर हर औरत को बख्शा है, वो पागल भी हो जाए बेटा पहचान लेती है. उछलते कूदते बचपन में बेटा ढूंढती होगी, उछलते कूदते बचपन में बेटा ढूंढती होगी, तभी तो देखकर पोता दादी मुस्कुराती है. महिला લેખિકા કવિયાત્રીઓએ કરેલા સર્જનોના પુસ્તકો અહીંયા ઉપલબ્ધ છે, આપ જોઈ શકો છો, ખરીદી શકો છો. અને સાથે સાથે આજે જે 3 પુસ્તકોનું લોકાર્પણ થયું, માં એ શબ્દ નથી, અહેસાસ છે. ફાલ્ગુની મહેતાનું પુસ્તક, ડોક્ટર શિરાલી મહેતાનું પુસ્તક એડ્યુકેટ ટુ એમ્પાવર, અને ડોક્ટર દક્ષાબેન જોશીનું પુસ્તક ઋતાવરી પણ આપ ઈચ્છો તો એમની પાસેથી મેળવી શકો છો. एक જ વાક્ય બંને પુસ્તકોમાંથી હું બોલીશ. ડોક્ટર દક્ષાબેન લખે છે કે जीवन की वजह बनो, खुशी के कारण बहुत मिलेंगे, कभी किसी खुशी का कारण बनो, जीवन की वजह बनो. ફાલ્ગુની બેન લખે છે પોતાના પુસ્તક માં કે એક માં શબ્દમાં આખી દુનિયા આવી જાય છે. માં એટલે જે તમે નથી બોલી શકતા એ શબ્દો સમજી જાય છે. માં વિશે શું વાત કરવી, માં પોતે જ એક આખી વાર્તા છે. થેન્ક યુ ફોર બીઈંગ વન્ડરફુલ ઓડિયન્સ. કોઈ પણ પ્રોગ્રામ શુભ ઓડિયન્સ વિના અધૂરો છે. ખૂબ આભાર, ધન્યવાદ.